તમે ખોટા રૂપિયા વાપરી નાખો, પણ આપણે 4 ભાઈ હોય ને 4 ભાઈ વચ્ચે આપણા ઘરમાં જો ભાગવત કથા થાય અને એ ભાગવત કથાથી તમે બધા રાજી તો હોય, પણ તમારા દેવગત ગયેલા પિતૃ છે ને એ તો અતિશય રાજી થાય અને અંદરથી આશીર્વાદ આપે કે મારા દીકરાને મેં સંપત્તિ આપી, મારા દીકરાને આ બધું જ આપ્યું ને એને મારી પાછળ આ ભાગવત બેસાડી, ત્યારે એનો રાજીપો કેટલો વ્યક્ત થાય. એટલે જીવનમાં જો સંપત્તિ હોય તો શ્રીમદ ભાગવત કથા આખું કુટુંબ ભેગા થઈ અને તમારા પિતૃના મોક્ષાર્થે ચૈત્ર મહિનાના પાછલા જો 15માં કરવામાં આવે. આમ ભાગવત તો અહોનિશ ગમે ત્યારે કરી શકો, પણ ચૈત્ર મહિનામાં તમારા પિતૃને સદગતિ અર્થે, પિતૃના મોક્ષાર્થે ભાગવત કરવામાં આવે અને ભાગવત કર્યા પછી એને સદગતિ પ્રાપ્ત થઈ જાય ને થઈ જાય.